કચ્છ જિલ્લામાં શિક્ષણ અધવચ્ચેથી છોડી દેનારી કન્યાઓને ફરીથી અક્ષર જ્ઞાન અને સમાનતાના હક સાથે જોડવા માટે વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા એક સરાહનીય સંયુક્ત પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। કચ્છ મહિલા વિકાસ સંગઠન છેલ્લા 37 વર્ષથી મહિલા સશક્તિકરણના ક્ષેત્રે કાર્યરત છે અને સંસ્થા દ્વારા વર્ષ 2022થી શિક્ષણથી વંચિત રહેલી દીકરીઓ માટે અખર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। આ અંતર્ગત અંજાર, ગાંધીધામ, માંડવી, ભચાઉ, અબડાસા, રાપર અને ભુજના અંતરિયાળ 115 જેટલા ગામોમાં અખર સેન્ટરો ચલાવવામાં આવી રહ્યા છે, જ્યાં અત્યાર સુધીમાં 850 જેટલી કિશોરીઓએ શિક્ષણ મેળવ્યું છે અને તેમાંથી 600 જેટલી દીકરીઓએ સફળતાપૂર્વક શિક્ષણ પૂર્ણ કરીને નર્સિંગ, કોમ્પ્યુટર તેમજ અન્ય રોજગારલક્ષી ક્ષેત્રોમાં આગળ વધવાની તકો મેળવી છે। આ વર્ષે જિલ્લામાં 45 નવા અખર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે, જેના માધ્યમથી ડ્રોપ આઉટ થયેલી નવી 450 દીકરીઓને ઓપન સ્કૂલના માધ્યમથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે પુનઃ પ્રવેશ આપી શિક્ષણના મૂળ પ્રવાહ સાથે જોડવામાં આવી રહી છે। ભુજની માતૃશાળા કન્યા વિદ્યાલય ખાતે મંગળવારે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં આ તમામ દીકરીઓ, તેમના વાલીઓ, સરપંચો અને ગ્રામીણ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કલેક્ટર અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છના ડેપ્યુટી એસપી ડોક્ટર વિશ્વાસ શાહ અને વિશેષ ઉપસ્થિતિ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કચ્છના કલેક્ટર અનિલ રાણાવસિયાએ દીકરીઓ અને વાલીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે જે દીકરીઓ કોઈ પણ સામાજિક કે આર્થિક કારણોસર શાળાએ જઈ શકી નથી, તેમને ફરીથી શિક્ષણ આપવા માટે શિક્ષણ વિભાગ અને કચ્છ મહિલા વિકાસ સંગઠન ખૂબ જ સારું કામ કરી રહ્યા છે। તેમણે વાલીઓને ખાસ અપીલ કરી હતી કે દીકરીઓને ભણાવવી એ માત્ર તેમના પોતાના વિકાસ માટે જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજના ઉત્થાન માટે જરૂરી છે। કલેક્ટરે દીકરીઓને હિંમત આપતા કહ્યું હતું કે શિક્ષણ એક જીવનનો પાયો છે અને સરકારી સહાયની મદદથી તેઓ પોતાના સપના પૂરા કરી શકે છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વહીવટીતંત્રના આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ બેક ટુ સ્કૂલ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે। કચ્છ જિલ્લામાં સર્વે દરમિયાન અંદાજે 15,000 જેટલા વિદ્યાર્થીઓ એવા જાણવા મળ્યા હતા કે જેઓ હાલ શાળાએ જતા નથી। શિક્ષણ વિભાગની ટીમ દ્વારા આવા તમામ બાળકોનો ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં 5,000 જેટલા બાળકોને ફરીથી શાળામાં દાખલ કરવામાં આવ્યા છે। કચ્છ મહિલા વિકાસ સંગઠન સાથેના ટાઈઅપ અંગે તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે અગાઉ સંસ્થાના અખર કેન્દ્રોમાં દીકરીઓ માત્ર ભણતી હતી પણ આગળ પરીક્ષા આપી શકતી નહોતી। વર્ષ 2025થી તત્કાલીન કલેક્ટર આનંદ પટેલના હસ્તે 450 દીકરીઓનો બોર્ડની પરીક્ષા માટે પ્રવેશ કરાવવામાં આવ્યો હતો, જેમાંથી 399 દીકરીઓએ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપીને ખૂબ જ સારા પરિણામ સાથે સફળતા મેળવી છે। ચાલુ વર્ષે પણ જે 450 નવી દીકરીઓ જોડાઈ રહી છે તેમને ઓપન સ્કૂલિંગ હેઠળ તમામ સરકારી સહાય પૂરી પાડવામાં આવશે, જેમાં પાઠ્યપુસ્તકો, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અને બોર્ડની પરીક્ષા ફીના 1,000 રૂપિયા પણ સરકાર તરફથી ભરી આપવામાં આવશે। આ સિવાય કન્યા શિક્ષણ માટે ઇશાર અને યુનિસેફ જેવી સંસ્થાઓ પણ વહીવટીતંત્ર સાથે મળીને સક્રિયપણે કામ કરી રહી છે। કચ્છ મહિલા વિકાસ સંગઠનના ડાયરેક્ટર કૃતિબેન સંસ્થાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે કચ્છ જેવા ભૌગોલિક રીતે મોટા અને અંતરિયાળ વિસ્તારો ધરાવતા જિલ્લામાં છેવાડાના ગામો સુધી દીકરીઓ માટે શિક્ષણ પહોંચાડવું ખૂબ જ પડકારજનક છે। ઘણીવાર અધવચ્ચેથી જ ભણતર છૂટી જવાથી દીકરીઓના સપનાની ગાડી અટકી જતી હોય છે, ત્યારે આ અખર સેન્ટરો તેમના અટકેલા સપનાઓને ફરી પાંખો આપવાનું અને તેમને સમાજમાં સમાનતાનો હક અપાવવાનું એક ઉત્તમ નિમિત્ત બન્યા છે। તેમણે આ શૈક્ષણિક યજ્ઞને સફળ બનાવવા માટે દીકરીઓના માતા પિતા, ગામના સરપંચો અને સ્થાનિક આગેવાનો તરફથી મળી રહેલા અવિરત સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આશા દર્શાવી હતી કે સરકારી પ્રોત્સાહન અને સામાજિક સંસ્થાઓના સમન્વયથી આ દીકરીઓ આગામી સમયમાં કચ્છના શિક્ષણ ક્ષેત્રે એક નવો સીમાચિહ્નરૂપ ઇતિહાસ રચશે। આ કાર્યક્રમમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજ ઝાલા, માતૃછાયાના આચાર્ય સુહાસબેન તના હાજર રહ્યા હતા। ખાસ કરીને આપણે રાજ્ય સરકાર તરફથી, અમારા શિક્ષણ વિભાગ તરફથી ચાલુ વર્ષે એક બેક ટુ સ્કૂલ નામનો કાર્યક્રમ લોન્ચ કર્યો છે। એના અંદર 15,000 જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જે ભણવા કચ્છના અંદર માગતા નથી, એવા વિદ્યાર્થીઓનો અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા દરેકનો ડોર ટુ ડોર સંપર્ક કરી અને એને રીએનરોલ કરવાની કાર્યવાહી ચાલુ છે। અત્યારે 5,000 જેટલા વિદ્યાર્થીઓ એને આપણે રીએનરોલ કર્યા છે અને આ એક અનોખો કાર્યક્રમ એવો છે કે જેના અંદર આ દીકરીઓ સ્કૂલમાં આવવા માગતી નથી, પરંતુ કચ્છ મહિલા વિકાસ સંગઠન જે છેલ્લા 4 વર્ષથી આ ડ્રોપઆઉટ કન્યાઓ માટે કામ કરે છે અને છેલ્લા 2 વર્ષથી એમણે શિક્ષણ વિભાગ સાથે ટાઈઅપ કર્યું છે। એટલે પહેલાં એવું હતું કે એના 45 અખર કેન્દ્રોમાં દીકરીઓ ભણતી હતી
અને એના પછી આગળ એ 10મા 12માની પરીક્ષા આપી શકતી નહોતી. એટલે 2025થી આપણે માનનીય આનંદ પટેલ સર જે વખતે કલેક્ટર સર હતા એમના હસ્તે આપણે 450 દીકરીઓનો પ્રવેશ આપેલો હતો ડ્રોપઆઉટ થયેલી, અને એ પૈકી 399 દીકરીઓએ આ વખતે 10મા 12માની પરીક્ષા આપી છે અને સારા ટકે પાસ પણ થઈ છે. ચાલુ વર્ષે આજના કાર્યક્રમના અંદર આપણે ફરીથી 450 નવી દીકરીઓને આપણે પ્રવેશ આપી રહ્યા છીએ અને એને આપણે ઓપન સ્કૂલના અંદર દાખલ કરીશું. એને તમામે તમામ સરકારી સહાય આપણે આપીશું. એના અંદર પાઠ્યપુસ્તક હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, અને એને જે 10મા 12માની ફીસ ભરવાના 1000 રૂપિયા પણ આપણે સરકાર તરફથી અમે ભરીશું. એટલે સરકારી સગવડો પણ અમે પૂરી પાડી છે. અને એક અનોખો કાર્યક્રમ રહ્યો. આ કાર્યક્રમના અંદર અમારા મુખ્ય મહેમાન કલેક્ટર સર પણ હાજર હતા અને ખૂબ મોટી સંખ્યાના અંદર આ દીકરીઓ કચ્છના ખૂણે ખૂણેથી લગભગ 9 તાલુકામાંથી આ દીકરીઓ અને એના વાલીઓ, એની માતાઓ આમાં જોડાઈ છે. અને કચ્છ માટે ખુશીના સમાચાર છે કે આ 450 દીકરીઓ ફરીથી આ શિક્ષણ યજ્ઞમાં જોડાઈ છે. એટલે ખાસ આપણે દીકરીઓ માટે આપણે શિક્ષણ વિભાગ પણ કામ કરી રહ્યો છે અને આવી NGO પણ કામ કરી રહી છે. આના સિવાય આપણી 2 NGO પણ હજુ જે કામ કરી રહી છે, એના અંદર ઈશાર અને યુનિસેફ એ પણ આ કન્યાઓના શિક્ષણ માટે કામ કરી રહી છે. એટલે ખાસ કરીને આપણે વાલીઓને આપણે ખાસ સંદેશ આપવા માગીએ છીએ કે ખાસ કરીને દીકરી એ આપણા 2 ઘરને આપણે તારે છે. એટલે દીકરીઓને ભણાવો, આગળ વધારો અને કચ્છના શિક્ષણ માટે એક સીમાચન રૂપ આ દીકરીઓ બને એ માટે આપણે વાલીને અપીલ કરીએ છીએ. દરેક દીકરી ભણે, દરેક દીકરી આગળ વધે એવી નેમ સાથે રાજ્ય સરકાર જ્યારે પ્રયાસ કરી રહી છે ત્યારે આ પ્રયાસમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન જેવા સંગઠનો પણ આગળ આવ્યા છે. એમની મદદથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી એમની સાથે સંકલન કરી અને સમગ્ર જિલ્લામાં છેવાડાના જે ગામડાઓ છે કે જ્યાં દીકરીઓને ભણવામાં તકલીફ પડતી હોય અને એ લોકો સ્કૂલ છોડી દેતી હોય છે, ત્યારે આવે બાળકીઓને, દીકરીઓને શિક્ષણમાં એક તક મળે, ડ્રોપઆઉટ ન થાય, એના માટે અખર કેન્દ્રો શરૂ કરવામાં આવે છે. સમગ્ર જિલ્લામાં 45 જેટલા છેવાડાના ગામડાઓમાં આપણે અખર કેન્દ્રો કચ્છ મહિલા વિકાસ સંગઠનના પ્રયાસથી શરૂ કરી રહ્યા છે. તેમાં 450 જેટલી દીકરીઓએ પ્રવેશ મેળવ્યો છે. છેલ્લા લગભગ 4 વર્ષથી આ પ્રયાસ અવિરત છે. ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ આમાં જોડાઈ રહી છે અને 10મા ધોરણ, 12મા ધોરણની પરીક્ષાઓ પાસ કરીને આગળ વધી રહી છે. ત્યારે આ તકે ખાસ કરીને દીકરી છે એ 2 ઘરને તારતી હોય છે, ત્યારે આવા શિક્ષણનું મહત્વ ખૂબ જીવનમાં વધી છે. જી, વાત સાચી છે. કારણ કે દીકરી જ્યારે પોતાના પિતાના ઘરે હોય ત્યારે તો ચોક્કસ એની સંભાળ લેતી જ હોય છે, પણ જ્યારે દીકરી પરણીને સાસરે જાય ત્યારે પોતાના પતિ, પોતાના બાળકોનું પણ એટલી જ સાર સંભાળ લેતી હોય છે. ત્યારે જો શિક્ષિત હોય દીકરી તે બંને ઘરને ખૂબ મોટો લાભ થઈ શકે છે. અને એ રીતે કે પોતાના બાળકને સારું પોષણ મળે એના માટે તો એ પ્રયાસ કરે જ છે, સાથે સાથે પોતાના બાળકોને શિક્ષણ મળે એના માટે પણ ખૂબ પ્રયાસ કરતી હોય છે. કારણ કે શિક્ષણનું મહત્ત્વ એ જાણતી હોય છે. એટલે આ તકે હું આ સંગઠનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આગળ જતાં પણ અમારા તરફથી, રાજ્ય સરકાર તરફથી જે પણ મદદની જરૂર હશે એ આ સંગઠનને પ્રોવાઈડ કરશું અને જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે, દીકરીઓ ભણે, આગળ વધે એના માટે પ્રયાસરત રહીશું. 2022થી આપણે આ કાર્યક્રમ શરૂ કર્યો. અખર એટલે કે દીકરીઓને ફરી પાછું શિક્ષણ જ્ઞાન અને પોતાની સમાનતાના હકની કેરીએ જોડવાનું કામ. અત્યાર સુધી છેલ્લા 4 વર્ષમાં 850 દીકરીઓ અખર સેન્ટરમાંથી ભણી છે. 115 ગામોમાં આપણા અખર સેન્ટર કાર્યરત છે, જેમાંથી લગભગ 600 જેટલી દીકરીઓએ સફળતાપૂર્વક શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું છે. આગળ નર્સિંગ, કોમ્પ્યુટર કે બીજા કોઈ પણ પ્રકારની રોજગારીની તકો મેળવી રહી છે. અને આજના સમયમાં કચ્છ જેવા જિલ્લામાં જ્યારે આપણે સમજીએ છીએ કે અંતરિયાળ ગામો સુધી શિક્ષણ પહોંચવું થોડુંક અઘરું છે, ત્યારે કદાચ આ સેન્ટર એમને ફરી પાછું જોડવાનું એક માધ્યમ બને છે, એક નિમિત્ત બને છે. ફરી પાછી એમના જે સપનાની ગાડી અટકી છે એ સપનાની ગાડી કેવી રીતે શરૂ થાય, તો બસ એ જ. અને આમાં એમના માતા પિતા, એમના સરપંચો, બીજા આગેવાનો, ગામના આગેવાનો, એમનો ખૂબ સહયોગ મળ્યો છે એમને દરેક પગલે. પછી અખર સેન્ટરમાં જોડાણી, પછી અખર સેન્ટરવાળાએ મારી બહુ હેલ્પ કરી ને અમને અમારું બહુ સાથ આપ્યો. પછી અમે 12મામાં ને પછી અમારો સાથ આપ્યો બહુ, ને પછી અમે પણ બહુ મહેનત કરી. અખર સેન્ટરવાળાએ બહુ અમારી હેલ્પ કરી છે. અને મેં ભણવાનું છોડ્યું એટલે મને ભણવાનું મૂક્યું એટલે
ભણવામાં કાંઈ ઈચ્છા ના હતી પહેલે, એટલે મેં 10મું પાસ કરીને મૂકી દીધું. પછી એમ વિચાર ના હતું કે હું આગળ ભણું એમ. પછી 1 વર્ષ જતાં પછી મને એમ લાગ્યું કે ના, ભણવાનું ઘણું જરૂરી છે. તો પછી મને અખર સેન્ટરમાં હું જોડાણી. અખર સેન્ટરવાળાએ ઘણી મારી મદદ કરી, અખર સેન્ટરમાં જોડાણી. પછી મેં 12માની બોર્ડની એક્ઝામ આપી. હવે હું પાસ થઈ ગઈ છું ને હવે મને એમ વિચાર છે કે હું આગળ જતાં ડૉક્ટર બનું. મહેમાનો આપણી વચ્ચે પહોંચી ચૂક્યા છે, તો આપણે થોડી ક્ષણોમાં આજનો આ કાર્યક્રમ શરૂ કરી દઈએ છીએ. ઝડપથી અને થોડું શિસ્તબદ્ધ આપણે બેસી અને પાછળ શું આગળ બનવા માંગશો? થોડી ગીચતા ન રાખીએ. સુધારી દીકરી સુધરી છે એકદમ. આ ટ્યુશન જાય ને સુધરી એકદમ દીકરી. 9મા ધોરણ હતી, એક 10મા ધોરણ હતી. એકદમ કે સારું ભણાવે એમ. એકદમ જેને ફાયદો એમ કે સારું ભણશે તો સારી જિંદગી એને સધરશે એમ, જિંદગી આગળ વધશે એમ. મને ત્યારે હું ભણતી હતી ત્યારે બહુ આમ ભણવાનો શોખ હતો, પણ ત્યારે અમારે સ્કૂલમાં સર નહોતા કોઈ, એમ કે એક જ સર હતા, 1 થી 8 ધોરણ સુધી એમ. પછી મને ભણવાનો બહુ શોખ હતો, પણ સાહેબ કહેતા વાંચો, બસ વાંચવા બેસી જતા, લખો, એકડે એક શબ્દના પાડા લખો, બસ એ લખતા. પછી અમે જ્યારે ભણી લીધું, મેં 10માનું એમ કે ભણી લીધું, 10માની પરીક્ષા દેવાનું આવતું હતું ત્યારે ભૂકંપ આવ્યો. એટલે ભૂકંપમાં મારું 10માનું પૂરું થયું નહીં. પછી ભૂકંપ પછી મેં ભણ્યું નહીં, કારણ કે અમારે 10 પછી ભણવાનું હતું નહીં ચિત્રોડમાં એમ. પછી અમે મારા લગ્ન થઈ ગયા ભચાઉમાં. તો ભચાઉમાં મારા પતિએ કીધું કાંઈ વાંધો નહીં, તું તારે ભણજે, તારે ભણવું હોય તો હજી એમ. એટલે પછી મને ભણવાનો બહુ શોખ થયો. એટલે પછી તોય પણ એમ હાલમાં હું અત્યારે નોકરી કરું છું આંગણવાડીમાં હેલ્પર તરીકે. મને બહુ શોખ હતો કે હું આગળ સરકારી નોકરી કરું, પણ કાંઈ વાંધો નહીં, નાનકો જોબ મળ્યો, પણ એ પણ થોડોક સરકારી જેવું જ છે એમ. એટલે હવે હું બહુ ખુશ છું કે આજે મને આ સંસ્થા તરફથી 10માની પરીક્ષા દેવા મળશે એમ. અને હજી હું આગળ વધીશ, જો પાસ થઈશ તો, અને થઈશ જ એવો હું હજી પ્રયત્ન કરીશ અને કોશિશ પણ કરીશ એમ, મહેનત કરીશ એમ. અત્યારે મારો એવો અનુભવ છે એમ. અખર સેન્ટરમાં મેં 10 પર પાસ કર્યું છે અને 12 પર પાસ કર્યું છે. આજે મને એમ ગર્વ છે કે હું 12 પાસ થઈ છું. મારા દાદાનું સપનું હતું આ કે હું 10 પાસ થાઉં અને આગળ મારા પગ ઉપર ઊભી થાઉં. મારી નોકરીની ઈચ્છા છે. હું અત્યારે 12 પાસ થઈ છું. હવે હું કોલેજનો ફોર્મ ભરીશ અને પછી હું ડાયરેક્ટલી નોકરીનો અપ્લાય કરીશ, ડાયરેક્ટ નર્સિંગનો કોર્સ કરીશ. નર્સિંગ માટે મને જ્યાં જવાનું થશે ત્યાં હું જઈશ. મારા ફેમિલીનો પ્રેશર પણ નથી મારા માટે, કે એમ કે છે તારે જ્યાં જવું છે ત્યાં જા. મને સંસ્થા તરફથી બહુ સપોર્ટ મળે છે. સંસ્થામાં મેં 10 પાસ કર્યું ને હવે 12 પર પાસ થઈ છું. હવે જે સપનું છે એ સંસ્થા તરફથી જ સાકાર થશે મારું, અને મારા ફેમિલીવાળા પણ મને સપોર્ટ કરે છે. મારા દાદાનું સપનું પૂરું થશે, મને એ જ ઈચ્છા છે કે હું મારા દાદાનું સપનું પૂરું કરું. મેં 1 થી કરીને 8 સુધી હું ભણી, પછી લોકડાઉન થઈ ગયું. લોકડાઉનમાં મારા 2 વર્ષ ફેલ થયા. પછી હું કામે લાગી ગઈ, કંપનીમાં હું કામ કરતી. પછી મને કામ કરતી તો એનામાં બહુ ઘણો ઓછો પગાર હતો અને કામ બી વધુ હતું, પણ ઘરની પરિસ્થિતિના કારણે મારે જવું પડ્યું. પછી મને એમ થયું કે ના, મારે બી ભણવું છે, આગળ વધવું છે. તો મારી મમ્મીએ 9મું અને 10મું ગવર્મેન્ટ સ્કૂલમાં મને દાખલો મતલબ કે એડમિશન કરવાયું. ત્યાં કને જેમ કે મારે 2 વર્ષ 8મું ને 9મું એમને પાસ લોકડાઉનમાં પાસ કરી નાખી. પછી હું 10મામાં ફેલ, 2 વિષયમાં ફેલ થઈ ગઈ. પાછી હું નીકળી ગઈ. પાછી મારે 2 વર્ષ મેં કામ કર્યું. પછી મને એમ થયું કે ના, મને કહેવા માંડ્યા કે તું કર, ફેલ થઈ ગઈ તો શું થઈ ગઈ, આગળ વધ કે તું. ભુજમાં રાજાશાહીના વખતનું હમીરસર તળાવ આવેલું છે, જે તળાવ વચ્ચે રાજેન્દ્ર પાર્ક આવેલું છે, જે બાગ બગીચો ફરવાલાયક સ્થળ છે. તેમજ રાજેન્દ્ર પાર્ક અંદર જવાના રસ્તે નાનકડું પુલ પણ આવેલું છે. રાજેન્દ્ર પાર્કના પુલ પાસે અનેક માછલીઓ ઝાડમાંથી મૃત અવસ્થામાં જોવા મળી હતી. તરવૈયાઓને તાલીમ આપનાર સુરેશ વણોલ દ્વારા આ મૃત માછલીઓને મુક્ત કરાઈ હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અહીંથી અનેક જળચર જીવોનો શિકાર થતો હોય છે. આ પાર્ક અંદરના ભાગે આવેલું છે. તેમજ અહીં કોઈ સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા ન હોવાને કારણે શિકારી પ્રવૃત્તિ કરતા લોકોને મોકળું મેદાન મળી જાય છે. અને આવા તત્વો મોડી સાંજે દારૂ અને માછલીઓની જાહેરમાં મેજબાની માણતા હોય છે. આ અગાઉ પણ અનેક વખત ફાયર વિભાગને સાથે રાખી માછલી પકડવાની ઝાડમાંથી જળચર જીવોને મુક્ત કરાયા હતા. આવું વારંવાર થતું હોય છે, પરંતુ તંત્રની ઉદાસીનતાનો લાભ અસામાજિક તત્વો લેતા હોય છે, જેના કારણે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ રહી છે. તંત્ર દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે અને ખાસ રાજેન્દ્ર પાર્ક ખાતે સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે તો જ આવા તત્વો પર લગામ લાગે તેમ છે અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકી શકે તેમ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.